દાખલા નંબર 9 સમ અપૂર્ણાંકની જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણ લખો। તો એમાં પહેલું છે 250ના છેદમાં 400। તો સૌથી પહેલાં આમાં ઉપર નીચે 0 0 દેખાય છે તો ઉડાડી દેવાનું। હવે એવો કયો ઘડિયો છે એમાં 25 આવે ને 40 આવે તો 25ના ભાગ પાડશું 25 40ના ભાગ પાડશું 5 8 40 5 5 ઉડી ગયા ઉપર વધ્યા 5 અને નીચે વધ્યા 8। તો 5ના છેદમાં 8 શેમાં છે ડી ઓપ્શનમાં। તો એનો જવાબ આવશે ડી। બીજા નંબરનું 180ના છેદમાં 20। તો સૌથી પહેલાં 0 0 ઉડાડશું। 18 અને 20 કોના ઘડિયામાં આવે તો 2ના। 18ના ભાગ પાડશું 2 9 18 20ના ભાગ પાડશું 2 દાન 20 2 2 ઉડા ઉપર વધ્યા 9 નીચે વધ્યા 10। તો 9ના છેદમાં 10 કયો ઓપ્શનમાં છે ઈ ઓપ્શનમાં। તેનો જવાબ આવશે ઈ। હવે વળી ટ્રિપલ આઈ 660ના છેદમાં 990। તો વળી 0 0 ઉડાડશું। 66 અને 99 બે કોના ઘડિયામાં આવે તો 66 ને 99 22 તરી 66 અને 33 તરી તન ઉડી ગયા। હવે વળી પાછું 22 કોના ઘડિયામાં આવે તો 22 આવે 11 દુ 22 અને નીચે 11 તરી 33 ઉપર નીચે 11 11 ગયા તો ઉપર વધ્યા 2 ને નીચે વધ્યા 3। 2ના છેદમાં 3 કયો ઓપ્શન છે એ જવાબ। આઈવીમાં 0 0 ઉડા 18 એકા 18 36ના ભાગ પાડશું 18 દુ 36 18 18 ગયા તો એનો જવાબ આવશે સી। વી દાખલો 0 0 ઉડા એવો કયો ઘડિયો છે એમાં 22 આવે 55 આવે તો 11 દુ 22 11 5 55 11 11 ઉડા તો 2ના છેદમાં વધ્યું 5 તો 2ના છેદમાં 5 શેમાં આવે બીમાં।